નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। આજે ફરી એકવાર વાત કરવી છે ગીર સોમનાથ જિલ્લાની એક દુઃખદ ઘટના સામે આવી છે। આ દુઃખદ ઘટના ઉના તાલુકાથી સામે આવી છે। એક આઘેડ છે અને આઘેડ છે તે વાડીમાં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન એમનું વીજ વાયર અડી જવાથી એમનું મોત નીપજે છે અને આ ઘટના 4 દિવસ અગાઉ બની હતી। આજે 4 દિવસ આ ઘટનાને પૂરા થયા। લોકોને ખ્યાલ આવ્યો કે આઘેડનું મોત થયું છે ને ત્યાંથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યક્ત કર્યો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા કોઠારે ગામે ખુલ્લા વીજ વાયરના કરંટ લાગવાથી ખાણ ગામના 55 વર્ષીય ભીમભાઈ અરજણભાઈ પરમારનું કરુણ મોત નીપજ્યું છે। 4 દિવસ બાદ કનુભાઈ જીવાભાઈ લાખનોત્રાની વાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે વીજ કંપનીની બેદરકારીને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોઠારે ગામે વાડી વિસ્તારમાંથી તીવ્ર દુર્ગંધ આવતા સ્થાનિકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ત્યારબાદ તપાસમાં આ મૃતદેહ છે તે પછેલી હાલતમાં જોવા મળ્યો હતો। સ્થાનિકોએ મૃતદેહને સીધો કરતા મૃતકના હાથમાં વીજ વાયર છે તે પકડેલો જણાઈ આવ્યો હતો, જેના પરથી ખુલ્લા વીજ વાયરમાંથી કરંટ લાગવાના કારણે મોત થયું હોય તેવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે બીજી બાજુ ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના લોકોનું કહેવું છે કે 4 દિવસથી આ મૃત હાલતમાં જે પડેલો છે મૃતદેહ, જો આ કદાચ આ જે વીજ વાયર છે તે જ્યારે વ્યક્તિ કામ કરી રહ્યો હતો અને તે દરમિયાન જ આ વીજ વાયર પડી જવાથી આ વ્યક્તિના હાથમાં વીજ વાયર આવી ગયો અને મોત થયું હોય તો એ વાતને પણ હાલ અત્યારે જરા પણ નકારી શકાતી નથી। બીજી તરફ આ મૃતદેહ આશરે 4 દિવસ જૂનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલુમ પડ્યું છે। મળતી વિગતો અનુસાર છેલ્લા 3 થી 4 દિવસથી આ વાડીમાં પીજીવીસીએલના વીજ વાયર તૂટીને ખુલ્લા પડ્યા હતા। વાડી માલિકે સોમવારે જ પીજીવીસીએલને આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। ગુરુવારે વીજ લાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલાં જ આ કરુણ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગે સ્થાનિક પોલીસ અને પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। પીજીવીસીએલના અધિકારી જાદવે જણાવ્યું હતું કે સોમવારે માલિકની જાણ બાદ વીજ પુરવઠો બંધ કરાયો હતો અને ગુરુવારે સમારકામ હાથ ધરવાનું નક્કી કર્યું હતું। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પ્રાથમિક પીએમ માટે ઉના સરકારી હોસ્પિટલ મોકલ્યો હતો, જ્યાંથી વધુ ગહન તપાસ માટે મૃતદેહને જામનગર ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। હાલ તો અત્યારે કોઠારી ગામના સર્વ લોકોમાં રોષનો માહોલ છે તે ફેલાયો છે, કારણ કે પીજીવીસીએલની બેદરકારીને કારણે આજે 55 વર્ષીય આ આગેડનું મૃત્યુ થયું છે। હવે જોવાનું બાકી રહ્યું કે ફોરેન્સિક પીએમ બાદ જામનગરથી જ્યારે ફોરેન્સિક પીએમ કરવામાં આવશે અને પીએમ બાદ શું ખુલાસો થશે, કોની બેદરકારી છે તે સ્પષ્ટ થશે અને શું જો કોઈની બેદરકારી જણાય તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે કે નહીં તે હવે જોવાનું બાકી રહ્યું।